વાત બહુ સાદી છે સાહેબ, પણ ઊંડી છે. જ્યારે કોઈ પુરુષ સખત આગળ વધતો હોય છે, મહેનત કરતો હોય છે, પોતાના ગોલ અચીવ કરવા માટે, પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે પૂરેપૂરી તાકાત લગાવી અને જ્યારે તે સફળ બની જાય છે ત્યારે એમના મનમાં એક ભ્રમ આવી જાય છે કે પોતાના જીવનસાથીના કામ કરતાં પોતાનું કામ ખૂબ જ મહત્વનું છે, કે પોતાના જીવનસાથીના કામ કરતાં પોતાનું કામ ખૂબ જ મહત્વનું છે. ત્યારે ખરેખર એ વિચાર એમનો ખૂબ જ ખોટો હોય છે. કારણ કે સ્ત્રી કોઈ પણ જાતની અપેક્ષા વગર પોતાનું ઘર ચલાવે છે. કારણ કે એ વિચારી જુઓ તમે, જો તમારા ઘરમાં સુખ શાંતિ ન હોત તો ખરેખર તમે બહાર સફળ થઈ શક્યા હોત? ખરેખર નહીં. કારણ કે જ્યારે તમારું ઘર શાંત હોય છે ત્યારે તમારું મન શાંત હોય છે, અને જ્યારે તમારું મન શાંત હોય છે ત્યારે તમે તમારા લક્ષ્ય તરફ પૂરેપૂરી તાકાત લગાવીને આગળ વધી શકો છો. અને ખરેખર એક વાત 100%ની છે કે જ્યારે તમે સફળ થાઓ છો ત્યારે તમે એકલા સફળ નથી થતા, તમારા એકના કારણે તમે સફળ નથી થતા. કારણ કે તમારી પાછળ ઘણા એવા વ્યક્તિઓ હોય છે, તમારા પરિવારના, તમારા દોસ્તાર, તમારું જીવન સાથી, જે તમારી પાછળ રહીને તમારો એક મજબૂત સહારો બન્યા હોય છે. કે એવા બધા જ વ્યક્તિઓ જે તમારા સપોર્ટ બન્યા હોય એમને આ રીલ્સ શેર કરી દો અને બધા જ વ્યક્તિઓ માટે કોમેન્ટ બોક્સની અંદર જઈને થેન્ક યુ લખી દો. તો મળીએ આપણે આવા જ આગલા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.